મિત્રો હવે આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરના પૂર્ણાવૃત્તિ તરફ જઈ રહ્યા છે. છેલ્લા બે ટોપિક રહ્યા, એમાંનો એક ટોપિક છે પેજ નંબર 269 ઉપર રેડોક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપન. હવે મિત્રો આ એક એવો ટોપિક છે કે જે તમે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનના જે પ્રેક્ટિકલ્સ છે ટાઇટ્રેશનના, એ જો તમે કરેલા હોય તો તમે રેડોક્સ ટાઇટ્રેશન વિશે તમે સમજી શકો. પરંતુ અત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોના ઇફેક્ટને કારણે સ્કૂલો બંધ છે અને તમે હવે પ્રેક્ટિકલ નથી કરેલા, માટે આપણે આ એક જે ટોપિક છે એને અત્યારે ઓમિટ કરીશું. બરાબર છે? જ્યારે તમે ધોરણ 11ની અંદર સ્કૂલમાં આવશો અને પ્રેક્ટિકલ કરશો એસિડ બેઝ ટાઇટ્રેશનના, ત્યાર પછીથી આપણે એના વિશે સમજીશું. તો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર છે? એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે જ્યારે રેડોક્સ પ્રક્રિયા ભણ્યા ત્યારે એના આપણે કેટલાક તુલનાત્મક આપણે પ્રયોગોની વાત કરેલી, જેની અંદર આપણે બીકરની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ અને એની અંદર ઝીંક અથવા લોખંડના સળિયાને ડુબાડીને આપણે પ્રયોગો જોયા હતા. તો આપણે એમાંનો એક પ્રયોગ આપણે જોયો તો આ રીતે કે જ્યારે બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણની અંદર જ્યારે ઝીંકના પટ્ટી કે સળિયાને ડુબાડવામાં આવે છે ત્યારે તેમાં આપમેળે પ્રક્રિયા થાય છે અને દ્રાવણમાંનો કોપર છે એ પેલા ઝીંકના સળિયા પર જમા થાય છે. ધીમે ધીમે કોપર સલ્ફેટની જે દ્રાવણની તીવ્રતા છે ઘટી જાય છે અને ધીમે ધીમે તો કે ઝીંક સલ્ફેટના ફોર્મમાં ફેરવાય છે અને કોપર તો કે પટ્ટી પર જમા થાય છે. આપણે આ પ્રયોગ જોયો હતો. વ્યવસ્થિત રીતે આપણે એને ડિટેલમાં જોઈએ ફરી એક વખત. કદાચ શું કહેવા માંગે સમજવા પ્રયત્ન કરજો. સપોઝ મારી પાસે એક બીકર છે. ધારો કે બીકરની અંદર ઝીંકનો સળિયો છે, આ રીતે Zn નો સળિયો છે અને એમાં કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ છે આ રીતે, એટલે એમાં Cu2+ આયન છે. બરાબર છે? તો જ્યારે ઝીંકની પટ્ટી કે સળિયાને કોપરના દ્રાવણમાં જ્યારે ડુબાડવામાં આવે છે ત્યારે આપમેળે પ્રક્રિયા થાય છે અને ઝીંકમાંથી પોતે Zn2+ માં ફેરવાય છે. એટલે ઝીંક ધાતુ છે એ કોપર સલ્ફેટના સંપર્કમાં છે ત્યારે પોતે Zn2+ માં તો કે રૂપાંતરિત કરે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન પટ્ટી પર જ રહે છે અને Zn2+ છે એ દ્રાવણમાં જાય છે. આ દરમિયાન દ્રાવણમાં Cu2+ એટલે ઝીંકની પટ્ટી પર આવેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે અને એમાંથી એ કોપર સોલિડના ફોર્મમાં ઝીંકના સળિયા પર જમા થાય છે. આખી પ્રક્રિયા દરમિયાન શું થયું તો કે ઝીંકે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યા અને કોપર +2 અને 2 ઇલેક્ટ્રોન મળીને કોપરમાં ફેરવાયો. એટલે આખી પ્રક્રિયા આ રીતે થઈ. ઝીંક સોલિડ પ્લસ Cu2+ પ્રક્રિયા થઈને એમાંથી Zn2+ આયન બને અને Cu સોલિડ છૂટો પડે. તો 1836માં ફ્રેડરિક ડેનિયલ નામના વૈજ્ઞાનિકે વિચાર કર્યો કે અહીંયા જ્યારે ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને ઇલેક્ટ્રોનનું જ્યારે વહન થતું હોય ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. માટે આ જે ડેનિયલ નામનો વૈજ્ઞાનિક છે એને આ જ પ્રયોગને આડકત રીતે કર્યો. એને 2 બીકર લીધા. અહીંયા પાત્ર જો દેખાય છે સમજવા પ્રયત્ન કરજો. 2 બીકર લીધા. એને શું કર્યું તો કે ઝીંકનો સળિયો લીધો ને કોપરનો સળિયો લીધો. આખી પ્રક્રિયા એને પરોક્ષ રીતે કરી. આ પ્રત્યક્ષ પ્રક્રિયાથી એમાં પરોક્ષ રીતે પ્રક્રિયા કરી. એને શું કર્યું, કોપરનો સળિયો લીધો અને અહીંયા કોપર પ્લસ એટલે કે CuSO4 નું દ્રાવણ લીધું. CuSO4 નું જલીય દ્રાવણ લીધું. ધ્યાન આપજો કેટલી સાંદ્રતા છે એની, 1 મોલર સાંદ્રતા ધરાવતું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું. આપણે જાણીએ છીએ કે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હોય, ભૂરા રંગનું હોય. આ રીતે ભૂરા રંગનું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું અને એટલે કોપરનો સળિયો લીધો અને કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું. કોપર સલ્ફેટના દ્રાવણની અંદર જ કોપરના સળિયાને ડુબાડ્યો
તે જ પ્રકારે બીજી તરફ એને ઝીંકનો સળિયો લીધો, ઝીંક ધાતુનો સળિયો લીધો અથવા પટ્ટી લીધી અને અહીંયા પણ ઝીંક સલ્ફેટનું દ્રાવણ લીધું. ઝીંક સલ્ફેટનું દ્રાવણ રંગવિહીન હોય, કલરલેસ સોલ્યુશન જોવા મળે. એની પણ સાંદ્રતા કેટલી રાખી? એને 1 મોલર ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું. આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોપરના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં અને ઝીંકના સળિયાને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલા રાખ્યા. તમે આ બીકર લખો કે પાત્ર લખો ચાલે. હવે શું કર્યું? આ બે બીકરની સાથે બંને બીકરના દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે તેના માટે એને ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો. ક્ષાર સેતુ. હવે ધ્યાન આપજો મિત્રો, ક્ષાર સેતુ, સેતુ એટલે બ્રિજ. અહીંયા ઝીંક સલ્ફેટનો ક્ષાર છે એનું જલીય દ્રાવણ છે અને અહીંયા કોપર સલ્ફેટ ક્ષારનું જલીય દ્રાવણ છે. તો બંને જલીય દ્રાવણમાંના આયનો એકબીજાના સંપર્કમાં રહે એના માટે એને ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો. એટલે કે એક એવી કાચની યુ આકારની નળી લીધી, પોળી નળી લીધી કે જેના બંને છેડાને બંને દ્રાવણમાં ડુબાડેલા રાખે. હવે આ જે ક્ષાર સેતુ છે જે જલીય દ્રાવણોના આયનોને એકબીજા સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે, તેમાં એને NH4NO3 અથવા પોટેશિયમ નાઇટ્રેટ અથવા KCl જેવા વિદ્યુત વિભાજ્ય નું અગર આગર માં બનાવેલ દ્રાવણ લીધું. અગર આગરનું કાર્ય શું છે? તો કે એ જે દ્રાવણ હોય એને સ્ટીકી કરી દે. સ્ટીકી મીન્સ કે સેમી સોલિડ અવસ્થા, જેલીના ફોર્મમાં, જેલ ફોર્મમાં લાવી દે, એકદમ દ્રાવણ સ્વરૂપે ના રહે. હવે જો અહીંયા એનું દ્રાવણ ભરેલું હોય તો એ યુ આકારની નળીને જો આપણે યુ આકારની નળીના બંને છેડાને જો આપણે પાત્રમાં, બે બીકરમાં આપણે ઊંધા રાખીએ તો એ નીચે પડી જાય. તો તે વખતે ત્યાં તો કે રૂના પૂમડાને બંધ કરવામાં આવ્યું. આ રીતે એકચ્યુઅલી આ રૂના પૂમડા નથી, એટલે સાદું રૂ નથી, પરંતુ આ છે ગ્લાસ વૂલ, બરાબર છે. એટલે કે કાચના રેસાનું જે કાચના રેસા હોય, બરાબર છે, એનું પૂમડું બનેલું છે. અને અહીંયા શું છે? તો કે એની અંદર તો કે એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ જેવા વિદ્યુત વિભાજ્યનું તો કે દ્રાવણ છે અંદર. એનું કાર્ય શું છે પછી સમજીએ આપણે. હવે શું થયું? તો કે બંને બીકરના બંને બીકરના જે ક્ષાર છે એના આયનો હવે ક્ષાર સેતુની મારફત એકબીજાના સંપર્કમાં આવી ગયા છે, પણ હજુ વિદ્યુત પરિપથ પૂરો થયો નથી. એટલે શું કર્યું? આપણે એક સુવાહક તાર લીધો અને સુવાહક તારને તો કે ઝીંકના સળિયા અને કોપરના સળિયા દ્વારા કોપરના સળિયાને વાહક તાર સાથે જોડ્યો. એટલે આ આપણો વાહક તાર છે. આ શું છે? વાહક તાર છે, વાયર છે સાદી ભાષામાં. અને અહીંયા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ નક્કી કરવા માટે અહીંયા બલ્બ રાખ્યો. અહીંયા બલ્બ પણ રખાય, ગેલ્વેનોમીટર પણ રખાય, એમીટર પણ રખાય, વોલ્ટમીટર પણ રખાય અને પોટેન્શિયોમીટર પણ રખાય, જેથી આપણને ખબર પડે કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. અહીંયા આપણે જસ્ટ અત્યારે બલ્બ રાખ્યો છે, ધ્યાન આપ્યું. તો આ રીતે જ્યારે સંપૂર્ણ વિદ્યુત પરિપથ, વીજ પરિપથ પૂર્ણ થાય છે તે વખતે તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એને કારણે તો કે ઇલેક્ટ્રિક કરંટ ઝીંકના સળિયાથી કોપરના સળિયા તરફ જાય છે, બરાબર છે. આ રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ઝીંકના સળિયાથી કોપરના સળિયા તરફ જાય છે અને તે સમયે આપણો જે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે, બરાબર છે. તો હવે આખી પ્રક્રિયાને સમજતા પહેલા આપણે એને થોડું શબ્દોમાં લખી દઈએ, બરાબર. તમારી એક્ઝામમાં આ પ્રશ્ન અગત્યનો છે અને તમે એનો ડિટેલમાં અભ્યાસ ધોરણ 12 ની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કરવાનો છો, બરાબર છે. તો 1836 જ્હોન ફ્રેડરિક ડાલ્ટન
જ્હોન ફ્રેડરિક ડેનિયલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત રાસાયણિક કોષ, હવે એને યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ બીજા ગેલ્વેનિક કોષના નામથી પણ ઓળખાય છે. કેમ ઓળખાય છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ ધોરણ 12 માં કરીશું. તો ગેલ્વેનિક કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી, જે ડેનિયલ કોષ તરીકે ઓળખાય છે, જે ડેનિયલ કોષ તરીકે ઓળખાય છે. બરાબર છે. આ જે આકૃતિ છે, ડાયાગ્રામ છે, એ ડેનિયલ સેલ બતાવે છે. બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કે બીકર એ માં અથવા પાત્ર એ લખશો તો પણ ચાલશે. બીકર એ છે, એમાં 1 મોલર ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ લેવામાં આવે છે અથવા ભરવામાં આવે છે. તેમાં ચોક્કસ વજન કરેલો ઝિંકનો સળિયો Zn2+ આયનના સંપર્કમાં રાખવામાં આવે છે. શોર્ટમાં લખીએ તો ઝિંકનો સળિયો ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલો રહે તે રીતે રાખવામાં અથવા મૂકવામાં આવે છે. આપણે રચનાનું વર્ણન કરી રહ્યા છીએ. તે જ પ્રમાણે તો કે બીકર બી ની અંદર, બીકર બી માં કોપર સલ્ફેટનું પણ 1 મોલર જલીય દ્રાવણ, સાંદ્રતા કેટલી રાખવાની? 1 મોલર. એટલે બીકરમાં 1 મોલર કોપર સલ્ફેટનું કયો રંગ હશે? એનો વાદળી રંગ હશે. બરાબર છે. કોપર સલ્ફેટનું વાદળી રંગનું જલીય દ્રાવણ લેવામાં આવે છે અથવા રાખવામાં આવે છે. તેમાં ચોક્કસ વજન કરેલો કોપરનો સળિયો દ્રાવણમાં ડૂબેલો રહે તે રીતે રાખવામાં આવે છે. હવે શું કર્યું આપણે? તો કે બંને દ્રાવણો એકબીજાના સંપર્કમાં રહે, બંને બીકરના દ્રાવણોના આયનો અથવા સીધું લખો દ્રાવણો એકબીજાના સંપર્કમાં રહે તે માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. બંને દ્રાવણોને એકબીજાના તો કે સંપર્કમાં રાખે છે. હવે ક્ષાર સેતુમાં શું ભરેલું છે? ક્ષાર સેતુ શું છે? તો કે ક્ષાર સેતુ એ
યુ આકારની કાચની પોલી નળી છે, બરાબર છે, જેના બંને છેડાને શું કરવામાં આવે છે તો કે બંને દ્રાવણમાં ડૂબેલા રહે તે રીતે ઉલટી અથવા ઊંધી ગોઠવવામાં આવે છે. સારું, ક્ષાર ક્ષેત્રમાં શું ભરવામાં આવે છે તો કે તેમાં એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ વગેરે જેવા સમાન વહનાંક ધરાવતા, એનો ડિટેલમાં અભ્યાસ 12મા ધોરણમાં કરીશું. આપણે જસ્ટ તેવું યાદ રાખો કે એમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા વિદ્યુત વિભાજ્યનું અગર અથવા અગર આગળ માં બનાવેલું જેલ જેવું અથવા જેલી જેવું દ્રાવણ ભરવામાં આવે છે, બરાબર છે. બંને છેડાને ગ્લાસ વૂલ કાચના રૂલ વડે, કાચના રેસા વડે બંધ કરવામાં આવે છે. હવે તો કે આંતરિક પરિપથ થઈ ગયો, પણ બાહ્ય પરિપથ બાહ્ય પરિપથમાં ઝીંક અને કોપરના સળિયાને સુવાહક તાર વડે જોડવામાં આવે છે. જેની સાથે તમને ના દેખાતું હોય તો બોર્ડ વર્કમાં જોઈ લેજો. જેની સાથે બલ્બ, અથવા પોટેન્શિયોમીટર અથવા એમીટર, ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે, જેથી આપણને ખબર પડે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર છે. આ આખી રચના થઈ ગઈ. આપણે સ્ટડી શેની કરીએ ત્યારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કેવી છે આપણે એનો સ્ટડી કર્યો. શું થશે એ પછી જોઈએ. તો સૌપ્રથમ તમે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે લખો ત્યારે પેલા સિદ્ધાંત લખો, પછી એની આકૃતિ ડ્રો કરો, ત્યાર પછીથી તેની રચના લખો, ત્યાર પછીથી તેનું કાર્ય અને અવલોકન જોઈએ. હવે મિત્રો આપણે એની કાર્ય પદ્ધતિ વિશે વાત કરીએ. એની કાર્ય પદ્ધતિ તો શું થાય છે તો કે વિદ્યુત રાસાયણિક કોષ, અહીંયા કયો કોષ છે? ડેનિયલ કોષ છે.
ડેનિયલ કોષનો અર્થ શું થયો? જેમાં ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટનું દ્રાવણ હોય અને એમાં ઝીંક અને કોપરના સલ્ફેટ ઉપાડેલા હોય તે વખતે જે વિદ્યુત રાસાયણિક કોષ બને એને ડેનિયલ કોષ કહેવાય. કોપર સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ સિવાયના કોઈ પણ અન્ય કોઈ વિદ્યુત વિભાજ્ય હોય, ક્ષાર હોય, તો ત્યારે તેને ડેનિયલ કોષ ના કહી શકાય. વિદ્યુત રાસાયણિક કોષ ખરા, પણ ડેનિયલ કોષ નહીં. ડેનિયલ કોષનો અર્થ થયો કોપર અને કોપરનો સલ્ફેટ અને ઝીંક સલ્ફેટનો દ્રાવણ હોય તો જ તેને ડેનિયલ સેલ કહેવાય. તો હવે શું કહે છે? આ વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે સુવાહક તાર અને ક્ષાર સેતુને ગોઠવવામાં આવે છે, એટલે કે વીજ પરિપથ સંપૂર્ણ થાય છે, ત્યારે તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. કેવી ખબર પડી? કારણ કે બલ્બ ગ્લો કરે છે, પ્રકાશિત કરે છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે, એટલે કે બલ્બ પ્રકાશિત જ રહેશે. થોડા સમય પછીથી ધીમે ધીમે જે બલ્બનો પ્રકાશ છે ધીમે ધીમે ઘટવા માંડે છે. બરાબર છે? એ દરમિયાન ઝીંક સલ્ફેટના અને કોપર સલ્ફેટના તો કે દ્રાવણની અંદર પણ થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. કોપર સલ્ફેટના જલીય દ્રાવણ થતો ફેરફાર દેખી શકાય તેવો હોય છે. ધીમે ધીમે વાદળની તીવ્રતા ઘટતી જાય છે. બરાબર છે? તો શું કહે છે? થોડા સમય બાદ તો કે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે આપણો જે ડેનિયલ કોષ છે એનું અવલોકન કરવામાં આવે છે, તે દરમિયાન થોડા સમય બાદ, ડાયરેક્ટ લખી દઈએ આપણે, થોડા સમય બાદ તો કે ઝીંકના સળિયા અને કોપરના સળિયાને બહાર કાઢી નિસ્યંદિત પાણી વડે ધોઈ સંપૂર્ણપણે શુષ્ક કરી તેનું વજન કરવામાં આવે છે. અને અવલોકન નોંધવામાં આવે છે. હવે અહીંયા આપણે શું અવલોકનો મળ્યા? આફ્ટર 1 hour, 1 કલાક પછીથી જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ છીએ તો આપણને અવલોકનો જોવા મળશે. કેવા અવલોકનો જોવા મળશે? શરૂઆત કરીએ ઝીંકના સળિયાથી. ચલો કોપરના સળિયાથી શરૂઆત કરીએ. તો કોપરનો જે સળિયો છે એનું ધારો કે પહેલા 50 ગ્રામ વજન હતું, પરંતુ હવે તેનું વજન વધી ગયેલું જોવા મળે છે. પહેલા 50 ગ્રામ હતું ધારો કે, તો 55 ગ્રામ કે 58 ગ્રામ થઈ જાય છે. એટલે અવલોકન નંબર 1 શું થાય છે? તો કે કોપરના સળિયાનું વજન વધેલું જોવા મળે છે. સાથે સાથે તો કે એની ઉપર તો કે લાલ રંગના સ્પોટ જોવા મળે છે. બરાબર છે? નથી લખતા આપણે, આટલું જ લખો ને કે કોપરનું વજન વધેલું જોવા મળે છે. નંબર 2, કોપર સલ્ફેટના જે વાદળી રંગ છે એ વાદળીની તીવ્રતા ઘટી જાય છે. પેલા એકદમ ઘેરો વાદળી રંગ હતો, હવે એની તીવ્રતા ઘટી ગયેલી જોવા મળે છે. એટલે કે કોપર સલ્ફેટના વાદળી રંગની તીવ્રતા
ઘટેલી જોવા મળે છે. નંબર 3, ઝીંકની વાત કરીએ તો ઝીંકનો સળિયો જે છે, તો ઝીંકના સળિયાનું વજન ઘટેલું જોવા મળે છે અથવા ઘટે છે. જે ઝીંકનો સળિયો છે એ ખવાઈ જાય છે, ખવાઈ ગયેલું જોવા મળે છે. એન્ડ ધ લાસ્ટ, ઝીંક સલ્ફેટ ની સાંદ્રતા વધેલી જોવા મળે છે. આ અવલોકનો પરથી વિદ્યુત રાસાયણિક કોષમાં શું પ્રક્રિયા થતી હશે, હવે આપણે એનો અભ્યાસ કરીએ. ધ્યાન આપજો, હા, કમ્પ્લીટલી ધ્યાન આપજો. કોપરના સળિયાનું વજન વધેલું જોવા મળે છે. ધેટ મીન્સ કે કોપર છે, દ્રાવણમાંનો કોપરના સળિયા પર જમા થતો હોવો જોઈએ. ઝીંકના સળિયાનું વજન ઘટેલું છે, એનો અર્થ એવો થયો કે ઝીંકના સળિયામાંથી ઝીંકના પરમાણુ છે એ તો કે દ્રાવણમાં જતા હોય છે, જેને કારણે ઝીંકનો સળિયો ખવાઈ ગયેલો જોવા મળે છે. બરાબર છે. શરૂઆત આપણે અહીંયાથી કરીએ. ઝીંકના સળિયાનું વજન ઘટેલું જોવા મળે છે. એનો અર્થ શું થયો? તો કે અહીંયા આ જે ઝીંકનો સળિયો છે, આ જે ઝીંકનો સળિયો છે એમાંથી ઇલેક્ટ્રોન, ધારો કે એક પરમાણુ છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને Zn2+ આયન બને છે. આ જે Zn2+ છે એ દ્રાવણમાં જાય છે. દ્રાવણમાં Zn2+ આયનની સાંદ્રતા વધે છે, જેનું સમર્થન અહીંયા જોવા મળે છે. જો ઝીંક સલ્ફેટની સાંદ્રતા વધેલી જોવા મળે છે. નંબર 2, ઉત્પન્ન થયેલા જે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે સુવાહક તાર મારફતે બલ્બમાં જશે. બલ્બ પ્રકાશિત થશે, ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી થશે અને એને કારણે એ કોપરના સળિયા પર જશે. હવે આ ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોન કોપરના સળિયા પર, એટલે કોપરનો સળિયો કેવો થયો? નેગેટિવ થયો. એટલે અહીંયા બધા આખો નેગેટિવ થઈ ગયો. બરાબર છે. તો હવે ધારો કે હું અહીંયા ઇલેક્ટ્રોન લખું છું, આ 2 ઇલેક્ટ્રોન છે, આખા ઇલેક્ટ્રોન ફરે છે અહીં આગળ. તો તે વખતે દ્રાવણમાં રહેલ જે પેલા Cu2+ ના આયનો છે, આ Cu2+ ના આયનો 2 ઇલેક્ટ્રોન મેળવીને પોતે કોપરમાં ફેરવાય છે અને પરિણામે આપણે નીચે દર્શાવીએ. પરિણામે આ કોપર છે એ સળિયા પર જમા થાય છે અને પરિણામે કોપરના સળિયાનું વજન વધેલું જોવા મળે છે. એટલે આખી પ્રક્રિયા શું થયું? તો કે 2 ઇલેક્ટ્રોન દ્રાવણમાંના Cu2+ આયન ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં ફેરવાય છે અને એ સળિયા ઉપર જમા થાય છે. બરાબર છે. અહીંથી Zn2+ દ્રાવણમાં આવે છે એટલે આ ખવાતો જાય છે ધીમે ધીમે. હવે ધ્યાન આપો મિત્રો, બંને વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત ધ્રુવની અંદર આપણે એનોડ અને કેથોડ તરીકે દર્શાવીએ છીએ. તો મિત્રો યાદ રાખો કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય એને આપણે એનોડ કહીશું. તો ઝીંકનો સળિયો છે એ એનોડ તરીકે વર્તે છે. ઝીંકનો સળિયો એનોડ તરીકે વર્તે છે અને કોપરના સળિયા પર રિડક્શન થાય છે માટે કોપરનો સળિયો છે એ કેથોડ તરીકે વર્તે છે. કેથોડ પર હંમેશા શું થાય? રિડક્શન થાય. એનોડ પર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય. આમ અહીં ઝીંકના સળિયા પર અને કોપરના સળિયા ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયા કેવી થાય છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો પહેલા લખીએ આપણે એનોડ પરની પ્રક્રિયા. એનોડ પરની પ્રક્રિયા એટલે કે ઝીંકનો જે સળિયો છે એની પરની પ્રક્રિયા. તો શું થયું એમાં? તો કે જે ઝીંક ધાતુનો પરમાણુ હતો એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને Zn2+ માં ફેરવાય છે.
કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. એનોડ પર શું થાય? હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ક્યાં ગયા? કેથોડ પર ગયા. કેથોડ પર શું થાય? રિડક્શન થાય. તો ઉત્પન્ન થયેલા આ બે ઇલેક્ટ્રોન છે એ કોને લીધા? તો કે દ્રાવણમાં રહેલ Cu2+ આયન લીધા. દ્રાવણ જલીય છે એટલે એક્વિયસ. આ Zn2+ દ્રાવણમાં જાય છે એટલે એને એક્વિયસ લખીશું આ રીતે. તો Cu2+ આ બે ઇલેક્ટ્રોનને મેળવીને પોતે કોપર સોલિડમાં ફેરવાય. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. આખી પ્રક્રિયા લઈએ તો આખી પ્રક્રિયાને કહીશું આપણે કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયામાં શું થયું? તો કે આ બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. જે પેલા બીકરમાં આપણે કોપર સલ્ફેટ યંત્રમાં જેમ ઝીંક ઉમેરેલું બરાબર છે, એમાં પણ શું થતું હતું? બે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હતા અને બે ઇલેક્ટ્રોન વપરાઈ જતા હતા રિડક્શન પ્રક્રિયા દ્વારા. એ જ પ્રક્રિયા અહીંયા થઈ. તો પ્રક્રિયા દરમિયાન થયું શું? તો કે ઝિંક સોલિડ વત્તા Cu2+ એક્વિયસ, Zn2+ એક્વિયસ પ્લસ Cu સોલિડ. સારું. હવે મિત્રો યાદ રાખો, ઓક્સિડેશન થતું હોય, ઓક્સિડેશન કરવાના પોટેન્શિયલને શું કહીશું આપણે? E0 ઓક્સિડેશન કહીશું. સમજાવશું પછી 12મા ધોરણમાં ડિટેલમાં સમજીશું આપણે. બરાબર છે? અત્યારે એવું યાદ રાખો કે ઓક્સિડેશન કરવાનો પાવર એને E0 અથવા એને બોલાય ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર છે? અને જ્યારે 298 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા થતી હોય તો આપણે E0 વડે દર્શાવીશું. અને રિડક્શન કરવાનો જે પાવર છે એને E0 રિડક્શન આ રીતે દર્શાવાય. બરાબર છે? તો આ બંનેનો સરવાળો કરીએ તો એને આખા વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ E0 સેલ કહેવાય. તો E0 સેલ બરાબર શું થાય? E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન. બરાબર છે? તમારે યાદ રાખવાનું છે. 12મા ધોરણમાં ડિટેલમાં જોઈશું. રાઈટ? અહીંયા હું લખું છું કે ભાઈ E0 સેલનો અર્થ, હવે E0 રિડક્શનનો અર્થ શું થાય? તો કે E0 રિડક્શનનો અર્થ થાય, એને બોલાય શું? તો કે પ્રમાણિત. આ નોટ છે એને પ્રમાણિત કહેવાય. સ્ટાન્ડર્ડ કન્ડિશન. કઈ? 298 કેલ્વિન અને 1 બાર દબાણ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એનું બીજું નામ જે IUPAC આપેલું છે એને કહેવાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બંને એક જ વસ્તુ છે. અને E0 ઓક્સિડેશન બરાબર પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર છે? જેનો ડિટેલમાં અભ્યાસ આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કરીશું. તો તમારે 11મા ધોરણની અંદર વિદ્યુત રાસાયણિક કોષ બરાબર છે સમજાવવા પૂછાય તો તમારે એની રચના, એની આકૃતિ, રચના, કાર્યપદ્ધતિ અને અવલોકન અને આ સમીકરણ અહીંયા સુધીને તમારે લખવાનું છે. આ જસ્ટ સમજવા માટે છે. મિત્રો આ સાથે ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા પૂરું થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે એની એક્સરસાઇઝ જોઈશું.